આપની પસંદગીઓ જાણી લઈએ. જી અર્પણ સર. સો યાર સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે આઈટી સેક્ટર પર બાયસ પોઝિટિવ સાઇડ પર છે. તો સૌથી પહેલો જે પિક જે રહેશે એ આઈટી સેક્ટરમાંથી એચસીએલ ટેક પર રહેશે. એચસીએલ ટેક 1528 કરંટ લેવલ પર તમે બાય કરી શકો છો. નીચે જો માઇનર ડીપ પણ અગર જો મળે છે 1520 સુધીના તો ફર્ધર એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 1495 સ્ટોપ લોસથી તમે હોલ્ડ કરી શકો છો અને ઉપરની સાઈડ પર 1570 થી 1590 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો એચસીએલ ટેક માટે. બીજો જે પિક જે રહેશે એ ટાટા ગ્રુપનો રહેશે. ટાટા ગ્રુપમાંથી ટાટા કેમિકલમાં આજે ટુવર્ડ્સ ધી ક્લોઝિંગ એક ફ્રેશ બ્રેકઆઉટ સાથે ક્લોઝ થતું તમને જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા સમયથી 965 970ના ઝોનમાં મલ્ટિપલ ટાઈમ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો, પરંતુ જે રીતે લાસ્ટ મિનિટ્સમાં જે બાઇંગ આવ્યું છે એક શ્યોર બીટીએસટી કન્ટેન્ડર તરીકે બનીને ગયો છે અને 975ના કરંટ લેવલ પર તમે ટાટા કેમિકલને બાય કરી શકો છો. ઉપરની સાઈડ પર 1000 રૂપીસ સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો અને ડાઉન સાઈડમાં 962ના સ્ટોપ લોસ રાખી શકો છો. ઓકે, સો ટાટા કેમિકલ્સ અને એચસીએલ ટેક, આ બે રેકમેન્ડેશન્સ અર્પણ સર તરફથી, બંનેના લેવલ્સ તમે જોઈ લો સ્ક્રીન પર એક વખત. તમારા અને યોમિકના વિચાર બહુ મેચ થાય છે અર્પણ સર, કારણ કે યોમિકે પણ ટાટા કેમિકલ્સ અને સાથે સાથે એચસીએલ ટેક પર વ્યૂ પોઝિટિવ આપ્યું હતું એમને બમ્પર સ્ટોકમાં. અત્યારે નથી આપણી સાથે, બટ યસ એમણે કહેલું પણ હતું કે એચસીએલ ટેક અર્પણ સરને પસંદ છે જ, તો ડેફિનેટલી અલાઇન થઈ રહ્યા છે વ્યૂઝ.